સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે રુદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ ભગવન્तं તમહં હરિં નમામિ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્વમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલમચલં સર્વધિ સાક્ષીભૂતં ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ સદ્ગુરું तं નમામિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની. સર્વે શ્રીજીને લાડીલા ભક્તોને હેત ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આપણે એક એવા કથા ગંગામાં ડૂબકા મારી રહ્યા છીએ કે જે કથા ગંગા સીધા ભગવાનના સંબંધવાળી કથા છે. એવી એક કથા છે કે એક સદગુરુ સંતના માધ્યમથી, સદગુરુ સંતનો ભગવાન સાથેનો સંબંધ એક કેવો સંબંધ છે, તો જેમ ગંગા નદી છે એ શીતળતા બક્ષે છે, તેમ આ કથા ગંગા છે એ બાહ્ય શીતળતા તો બક્ષે જ, પરંતુ અંદરનું ધગધગતું જે હૈયું એ હૈયામાં પણ ટાઢક આપે એવી આ સુંદર કથા છે. લાડુદાનજી ગઢપુરમાં રહી કરી અને પોતાને જે સંશયો હતા, જે પ્રશ્નો હતા, જે મૂંઝવણો હતી, એ બધાય પ્રશ્નો, સંશયો અને મૂંઝવણો એક માત્ર ને માત્ર સહજાનંદ સ્વામીની છબી, સહજાનંદ સ્વામીની માધુરી મૂર્તિ નિરખતાની સાથે બધાય સંશયો ટળી ગયા. તસ્મિન દ્રષ્ટે પરાવરે, બધાય પ્રશ્નો સમાઈ ગયા અને હૈયું ટાઢું થઈ ગયું. અભૂતપૂર્વ સુખ અને શાંતિનો અનુભવ લાડુદાનજીને અહીં ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનને શરણે રહી કરી
અને આજે થઈ રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાન સાથે ઘણા બધા સંતો અને ઘણા બધા ભક્તો અને રઘુનાથ જેવા કેટલાય એવા હતા કે જેણે ભગવાન સ્વામિનારાયણ સાથે રહીને પણ એઝ ઇટ ઇઝ ભગવાનને નતા ઓળખ્યા. જ્યારે આ લાડુદાનજીએ પહેલી જ દ્રષ્ટિએ એ સર્વોપરી સહજાનંદ સ્વામીના તાગને પામી ગયા. કોણ છે આ? અને પોતે લાડુદાનજી એક કવિ દિલ તો હતું જ, અને એમના હૈયામાંથી રૂપ મુકુંદ છંદ સ્રવી પડ્યા. જેમ ઝવેરી હોય ઈ હીરાને પારખી લે, તેમ આ લાડુદાનજીએ સહજાનંદ સ્વામીની છબીને પારખી લીધી. અને એમણે ગાયું, પ્રથમમ ધર રૂપ અનુપ પૃથ્વીપદ કાયમ મચ્છ સ્વયં છકલા, જલલોધ કરે મહાજોધપતિ જગ કારણ શોધ લઈ કમલા. શિરછેદ શંખાસુર વેદ મિલે સબ, મેટણ ખેદ વિરંચી મહી. અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ સહી, સો સહજાનંદ રૂપ સહી. પોતે કવિરાજ હતા એટલે એમને શબ્દો શોધવા ન પડે, એ બોલે અને શબ્દોની હારું થાય એવા એ લાડુદાનજી હતા. અને આ રૂપ મુકુંદ છંદ સહજાનંદ સ્વામીની છબી ને ઉપસાવતું છંદ એમણે કાવ્ય રચ્યું અને સભાની સમક્ષ ગાઈ સંભળાવ્યું. આવા તો 11 છંદો પંક્તિબદ્ધ ગાઈ અને સભામાં ગાઈ સંભળાવ્યા. અને ત્યારબાદ છપય છંદ નામક એક છંદ કાવ્ય એમણે સહજાનંદ સ્વામી આગળ ઊભી અને ગાયું કે આ સહજાનંદ સ્વામી તે કોણ છે? એહી મચ્છ એહી કચ્છ એહી સુકર તન ધાર્યો, એહી બને નરસિંહ દુષ્ટ હરણા કંસ માર્યો. એહી વામન વપુ કીન લીન પદ તીન ભુવંત્રય, એહી ફરશીધર રામ એહી રઘુપત કીય જગ જય. એહી કૃષ્ણ બુદ્ધ નિકળંક એહી, તેહી ભેટત ભવ ભ્રમટલે. કિતનેક રૂપ લાડુ કહે, સો યહ સહજાનંદ મિલે. કિતનેક રૂપ લાડુ કહે, સો યહ સહજાનંદ મિલે. કેટલું અદ્ભુત છંદ કાવ્ય આ લાડુદાનજીએ આ સભા સમક્ષ ગાયું. બ્રહ્માનંદ સ્વામી ના છંદોની વિશેષતા જ એ રહી છે કે મોર જે રૂપ મુકુંદ છંદ લાડુદાનજીએ ભગવાન સમક્ષ ગાયું, એ છંદની અંદર પિંગળ શાસ્ત્રના નિયમાનુસાર જડ જમક અને અકલ્પ્ય અર્થ સભર એક એક કડીની અંદર એટલા બધા અર્થો સમાયેલા છે કે જેમાં પિંગળ, ડિંગળ, ચારણી ભાષા, વ્રજ ભાષા, મરુ ભાષા, આ બધાય શબ્દોથી છંદે છંદે અનેક અવતારો, એમની લીલાઓ, એનું વર્ણન આ છંદોની અંદર લાડુદાનજીએ કરેલું છે. જો કોઈક સારો પ્રવક્તા હોય અને એમને કોઈ પણ વિષયની શોધ હોય અને જો આવા એક પણ છંદને પકડી લે ને તો એક એક શબ્દની અંદર એટલા બધા અર્થો ભરેલા છે અને અનેક અવતારો, તેની લીલાઓ, તેના વર્ણનો એટલા બધા એક એક શબ્દોની અંદર કરેલા છે કે એક પ્રવક્તા કોઈ પણ ધારે ને
તો આ એક છંદને જેટલા દિવસ ધારે એટલા દિવસ તેના ઉપર વ્યાખ્યાન આપી શકે, એટલા અર્થ સભર આ કાવ્યો લાડુદાનજીએ ગઢપુરની અંદર સહજાનંદ સ્વામી આગળ ઊભી અને ગાયા. પૂર્વાશ્રમમાં લાડુદાનજી નામવાળું આ છંદ કાવ્ય બહુ ઓછું જોવા મળે છે. અમુક અંશે આ આપણે સાંભળ્યા એ છંદો, અને ગુર્જર ભાષામાં એક આપણે થીમ કીર્તન છે ને, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, એ એક કીર્તન લાડુ સહજાનંદ નિરખતા ઠરી આંખડી, એક ગુજરાતી કીર્તન. અને એક કાવ્ય હિન્દી ભાષાની અંદર જે આગળ આવશે, મહેબૂબન મેં ક્યાં રહું મેરા દિલ લુભાના બે, એક હિન્દી ભાષાનું કાવ્ય. આવા ગણીને કંઈક 3 કાવ્યો લાડુદાનજીના નામવાળા આપણે પરંપરામાં મળેલા છે. બીજા હશે કદાચ આપણા હાથની આવ્યા હોય, આપણે સાચવી ન શક્યા હોઈએ, જે કંઈ પણ કારણ હશે એ કારણ, પણ હજુ સુધી આ 3 કાવ્યો આપણને જોવા મળે છે. તો આવા છંદો સભા સમક્ષ જ્યારે લાડુદાનજીએ ગાયા ત્યારે એ છંદ સાંભળી અને સભા તો રાજી થઈ જ, પણ સહજાનંદ સ્વામી એ છંદો સાંભળી અને એટલા તો રાજી થઈ ગયા, એટલા રાજી થઈ ગયા કે પોતે પોતાના કંઠની અંદર પહેરેલો નાભી સુધી લટકતો એવો જે ગુલાબનો હાર તે ઊભા થઈ અને લાડુદાનજીના ગળાની અંદર પહેરાવેલો છે. અને વળી બંને હસ્ત લાડુદાનજીના મસ્તક ઉપર મૂકી અને પછી લાડુદાનજીનો શ્રીજી મહારાજે વાંસો થાબડ્યો છે અને ઉચ્ચ સ્વરે કહ્યું કે વાહ લાડુદાનજી, ધન્ય છે તમારા કવિત્વને, કે તમે તો આવતા વેત જ અમે જેવા છીએ ને તેવા તમે અમને ઓળખી લીધા, અને તમે તમારા છંદ કાવ્યોમાં અમે જેવા છીએ તેવા વર્ણવ્યા પણ ખરા. બહુ પ્રસન્નતા વ્યક્ત કરી, બહુ શ્રીજી મહારાજ લાડુદાનજી ઉપર રાજી થયા. આમ શ્રીહરિ અને સભાજનો બહુ પ્રસન્નતા વ્યક્ત કરી અને તરત જ સંધ્યાનો સમય થયો. કથા પ્રસંગમાં છો ને, ઈ યાદ કરજો દાદાનો દરબાર, યાદ કરજો લીંબતરુ, ઈ યાદ કરજો સંતોની જાયગા, ઈ યાદ કરજો ગોપીનાથજી મહારાજનું મંદિર, એમની મૂર્તિ. આ બધું જ્યારે આંખ બંધ કરીને આપણે યાદ કરીએ ને ત્યારે નજર સમક્ષ ખડું થાય. સંધ્યા સમય આરતી આદિ નિયમ થયા. નિયમ પૂર્ણ થતાની સાથે બધાય સંતો મહારાજને ચરણ સ્પર્શ કરી અને મહારાજની સમક્ષ બિરાજમાન થયા. કથા વાર્તા થઈ, ગવૈયા સંતોએ કીર્તનો ગાયા અને પછી રાત્રિ થતા રાત્રે બધાય પોતપોતાની જાયગામાં આરામ માટે ગયેલા છે. પરંતુ લાડુદાનજી આરામ કરવા તો જાય, નિંદર પણ આવે, પણ ઈ માધુરી મૂર્તિ સહજાનંદ સ્વામીની જે બ્રહ્માનંદજીએ એટલે કે લાડુદાનજીએ નિરખી છે ને, એ નજર આંખ ખોલે તો નજરથી સામેથી દૂર નથી થતી, અને આંખ બંધ કરે ને તો હૃદયમાં એવી ખૂંચી ગઈ છે, એવી ખૂંચી ગઈ છે કે આંખ ખોલે તોય એ જ મૂર્તિ, આંખ બંધ કરે ને તોય એને એ મૂર્તિ લાડુદાનજીને બસ દેખાયા જ કરે છે. એટલે તો એમણે કીર્તનમાં ગાયું ને, માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડી,
આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા જ્યારથી સહજાનંદ ત્યારથી મારી ધન્ય આજની ઘડી. અને એ મૂર્તિ હૃદયમાં એવી તો ખડી કે હવે બસ એના સિવાય બીજું કઈ ભાસતું નથી. આખી રાત આમ ને આમ મૂર્તિ નિરખતા 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 પસાર થઈ. પ્રભાત કાળ થયો અને પ્રભાત થતાની સાથે પોતાના મામા તો સાથે જ હતા. હવે લાડુદાનજી તો કંઈક આખી અલગ નવી જ દુનિયામાં કંઈક પ્રવેશી ચૂક્યા હોય ને. પૂર્વે જે કંઈ પણ પોતાની ચેષ્ટા રોજ દરરોજની હોય એ મુકાઈ ગઈ. હવે કંઈક રોજનો ક્રમ જ આખો પલટાઈ ગયો. હવે ક્યારે પ્રભાત થાય ને ક્યારે ઓલી માધુરી મૂર્તિ સલૂણી છબી એના દર્શન કરું એના માટે કરી અને આંખ દર્શન માટે તડપતી. પોતાના મામા હજુ તો પ્રભાત કાળ થતા કસુંબા પાણી પીધા અને લાડુદાનજી મામાને મળવા માટે ગયા. અને લાડુદાનજીએ કીધું કે મામા, એ મામા, ગઈકાલે સમાધિ થઈ, સમાધિમાં જે અનુભૂતિ થઈ એ અનુભૂતિ અને આ સહજાનંદ સ્વામીની સલૂણી છબી એ બધાય અનુભવોને અંતે મેં એવું નક્કી કર્યું છે કે હવે મારે સંસાર માંડવો નથી. આટલા દિવસ સુધી મને ઘરે જવાની ઉતાવળ હતી, આટલા દિવસ સુધી મને પરિવારજનોને મળવાની ઉતાવળ હતી, પરંતુ હવે બસ મેં નક્કી કરી લીધું છે કે હવે મારે આજ નીલકંઠ વર્ણી ના શરણે રહી અને બાકીનું મારું જીવન ગુજારવું છે અને બસ એમની ભક્તિ કરવી છે. એમની સાથે રહીને એ મૂર્તિને મારે પીધા કરવી છે. હવે એ જ મારી અભિલાષા, એ જ મારી ઉત્કંઠા, એ જ મારી સાધના, જે કહો એ જ મારી ભક્તિ, જે કહો તે એ મૂર્તિ છે. હવે મારે પાછું ચાલવું નથી. હું હવે તદ્દન આ સંસારથી ઉદાસ થઈ ગયો છું. હવે હું અહીં જ રહીશ અને તમે ભાવનગરની અંદર જાઓ અને ત્યાંના સરકારને કહો કે તમે મૂક્યા તો હતા, પણ જેમ સોની મહાજને કીધું ને કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા માટે નીકળી છે, એ સોની મહાજનની વાત સાચી નીકળી. કોઈ પણ મીઠાની કોથળી હજી સુધી એવી નથી કે જે સમુદ્રનું તળિયું લઈ શકે. હું પણ આ સહજાનંદ સ્વામી મહાસાગર જેવું અગાધ જેમનું વ્યક્તિત્વ છે એ સમુદ્રમાં આ મીઠાની કોથળી પીગળી ગઈ મામા, કોથળી પીગળી ગઈ. હવે ક્યાંય પણ મને રસ નથી. બીજું નિરસ થયું આ મહારાજની મૂર્તિ, અન્ય જગ્યાએથી વિરાગ અને ભગવાનમાં અનુરાગ આ હવે લાડુદાનજીને થઈ ગયો છે. આવી વાતો મામા સમક્ષ લાડુદાનજીએ કરી અને લાડુદાનજીએ કીધું કે એક પત્ર હું તમને લખી આપું, જે પત્ર તમે વજયસિંહ બાપુને આપજો અને કહેજો કે જે કંઈ પણ મારી ભેટ સોગાદો છે, જે કંઈ પણ મને રાજ દરબારો તરફથી મળેલા પારિતોષિકો છે, જેટલા કંઈ શિરપાવો છે, જેટલી કંઈ પણ ધન સંપત્તિ છે, પશુધન છે, એ બધું એ ધન તમે મારા મામાને આપજો. એ સહી સલામત મારા પિતાશ્રી સુધી પહોંચાડી દેશે. એક કાગળ એવો લખી આપ્યો અને બીજો કાગળ એવો લખી આપ્યો
પોતાના પિતાશ્રીને કે હવે તમે રાજી રહેજો અને હે પિતાશ્રી, તમે તો સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય છો અને એ રામાનંદ સ્વામી જે આપણે ઘરે આવતા અને જે સુંદર સદબોધ અને ભગવાનની ઓળખાણ કરાવતા એવા રામાનંદ સ્વામીના તમે શિષ્ય છો, તો હું કદાચ ભૂલો પડીને પણ પાછો ઘરે જ આવ્યો છું એમ તમે માનજો. કેમ કે રામાનંદ સ્વામી એમણે પોતાની ધર્મધુરા, પોતાનો વારસો આ નીલકંઠ વર્ણીને સોંપ્યો છે. એ નીલકંઠ વર્ણી અત્યારે ગઢપુરમાં રહી અને અનેક જીવાત્માઓને જેમ કોઈક ચુંબક હોય અને એ લોખંડને ખેંચે એમ આ સહજાનંદ સ્વામી આ નીલકંઠ વર્ણી છે ને ગઢપુરની અંદર અનેક જીવાત્માઓને ખેંચે છે, આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એમાં હું પણ ખેંચાઈ ગયો. આ લોઢું પણ એ ચુંબકમાં જોડાઈ ગયું. માટે પિતાશ્રી, તમે આ જે કંઈ પણ મને ભેટ સોગાદો મળેલી છે ને એની યોગ્ય વ્યવસ્થા કરજો અને જો શક્ય હોય તો તમે પણ અહીં આવી અને આ નીલકંઠ વર્ણીના દર્શન કરજો. દર્શન કરવા જેવા છે. એ કંઈક તમે દર્શન કરશો ને એમની અનુભૂતિ કંઈક તમને અલગ જ થશે. આવી રીતે બીજો પત્ર પોતાના પિતાશ્રીને લખ્યો અને લાડુદાનજીએ કહ્યું કે ગાયકવાડને પણ કહેજો કે જે મોઢે નાગરવેલના પાન ચાવ્યા છે, એટલે કે આ સહજાનંદ સ્વામીના ગુણાનું વાદ અને એ સહજાનંદ સ્વામીની લાલીમાં આ મોઢે જ્યારથી વ્યક્ત કરી છે, હવે એ મોઢે આ જગતના કોઈ પણ જીવની એટલે કે કોલસા હવે આ મોઢે ચવાશે નહીં. હવે કાળાશ ક્યાંય પણ આ મોઢે વ્યક્ત થશે નહીં. મને જે સર્વોત્તમ અને સર્વોચ્ચ સ્થાન જે જોતું તું એ ભગવાનનું શરણ અને ભગવાનનું ચરણ છે એ મળી ગયું છે. હવે મને આમ તેમ ક્યાંય પણ ફાંફા મારવાની જરૂર છે એમ ગાયકવાડ શ્રીને કહેવાની પણ મામાશ્રી એમને જાણ કરે એવી વાત લાડુદાનજીએ કરી. બસ મામા તો આવી રીતની ઈચ્છા લાડુદાનજીની જોઈ અને બંને પત્રો લઈ અને ભાવનગર તરફ રવાના થાય છે. અને આ બાજુ લાડુદાનજી ભગવાન પાસે જઈ અને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હવે મને અપનાવી લ્યો. બસ હવે મને કોઈ પણ આ સંસારની ઈચ્છા નથી. ને આગળ જતા એટલે તો આ જ ભાવને વ્યક્ત કરતા એમણે કાવ્ય લખ્યું અને એમાં ગાયું, પતિત પાવન નામ सुनकर मैं शरण तेरी पड़ा. पतित पावन नाम सुनकर मैं शरण तेरी पड़ा. अब सुफल कर इस नाम को अपना मुझे कर लीजिए. तेरी शरण में आए के फिर आस किसकी कीजिए. गंगा किनारे बैठ के फिर क्यों कूप का जल पीजिए. तेरी शरण में आए કે फिर आस किसकी कीजिए. આવા અદ્ભુત શબ્દોને વર્ણવતું એમણે કાવ્ય આગળ જતા પણ લખેલું છે. એ ભાવ આજે સહજાનંદ સ્વામી ને શરણે જઈ લાડુદાનજીએ વ્યક્ત કર્યો, પ્રભુ મને અપનાવી લ્યો, દયા કરો. આ બાજુ મામા ભાવનગર પહોંચ્યા અને ભાવનગર જે કંઈ પણ લાડુદાનજી ની મિલકત હતી એટલે કે લાડુદાનજી ત્યાં રાખી આવ્યા હતા એ બધું ભાવનગરના મહારાજાએ મામાને સોંપી દીધું અને સાથે રક્ષક સેવકો પણ સોંપ્યા અને તેમને રાજસ્થાન સુધી જવાની વ્યવસ્થા ત્યાં ભાવનગરના મહારાજાએ કરી આપી.
મામા રાજસ્થાન પહોંચ્યા. ખાણ ગામે જઈ અને લાડુદાનજીના પિતા શ્રી શંભુદાનજી તેમને અથથી ઈતિ સમગ્ર વાત મામા ત્યાં જઈને કહે છે. આ બાજુ ગઢપુરની અંદર થોડા દિવસો શ્રીજી મહારાજને શરણે લાડુદાનજી રહે છે. પરંતુ ભાવનગરમાં જે કંઈ પણ લાડુદાનજીના ઐશ્વર્યો એનું શ્રવણ નગરજનોએ કર્યું હતું, શેઠિયાઓએ કર્યું હતું, કવિઓએ કર્યું હતું, પંડિતોએ કર્યું હતું, શાસ્ત્રીઓએ જે કંઈ પણ શ્રવણ કર્યું હતું, જેવું શ્રવણ કર્યું હતું એઝ ઇટ ઇઝ એવો લાભ હજી ભાવનગરમાં તેમને મળ્યો ન હતો. કારણ કે તરત જ પારખું લેવા માટે નીકળી ગયા હતા અને પછી પારખું લઈ અને આ તૂત પાધરું કરી અને પાછા ભાવનગર આવશે અને ભાવનગર જનોને પાછી પોતાની વિદવત્તા એનો આસ્વાદ માણવા મળશે એવી આશા અપેક્ષા બધા નગરજનોને હતી. પણ એ તો પૂર્ણ થઈ નહીં, ગઢપુરમાં જ રોકાઈ ગયા. તો હવે ભાવનગરથી અમીરો, સરદારો, મુત્સદીઓ, મહાકવિઓ આ બધાય સાથે મળી અને ગઢપુરમાં આવ્યા છે. સાથે ભેટ સોગાદો લાવ્યા છે. સોનાના દાગીના, જરિયાની, સાચા રેશમી વસ્ત્રો, સાલ દુસાલાઓ, 5000 રોકડા નગદ રૂપિયા તે વખતે. અને સોના રૂપાના સાજથી શણગારેલો એક લખીયો ઘોડો. આ લખીયો ઘોડો જ્યારે લાડુદાનજીએ દીક્ષા લઈ લીધી ને પછી પોતાને જે કંઈ ભેટ સોગાદો મળી હતી એ તો સજાનંદ સ્વામીના શરણે અને ચરણે આપી દીધી. આ લખીયો ઘોડો એભલ બાપુની ઘોડસારમાં એભલ બાપુએ બંધાવ્યો એવો ઉલ્લેખ આપણા સંપ્રદાયના ઇતિહાસમાં સાંભળવા મળે છે. તો આ બધાય ભાવનગરથી લાડુદાનજીનો લાભ લેવા માટે અહીં ગઢપુરની અંદર આવ્યા છે. અને અમીરોનો અને મહારાજાનો એક વિનય વચનવાળો પત્ર એ પણ ત્યાં વાંચી સંભળાવ્યો છે. મહારાજાએ, ભાવનગરના મહારાજાએ લખ્યું હતું કે આ બધી ભેટ સોગાદો છે એ તમે સ્વીકારજો. થોડી ઊંડી ઊંડી એમને ઈચ્છા હતી કે કદાચ આ ભેટ સોગાદો હું અહીંથી મોકલું અને લાડુદાનજી થોડાક લલચાય અને જો મારા રાજ્યની અંદર આવી જાય અને હું જો એને રાજ કવિ તરીકે પ્રસ્થાપિત કરું તો મારો અત્યારનો જે વૈભવ છે, મારી અત્યારની જે કીર્તિ છે એના કરતા પણ 4 ગણી કીર્તિ મારી આખા વિશ્વની અંદર પ્રસરે એવી થોડી થોડી અંદર ઊંડી ઈચ્છા હતી. એટલા માટે એમણે પત્રની અંદર લખ્યું હતું કે આ બધી ભેટ સોગાદો તમે સ્વીકારજો. પણ હવે લાડુદાનજીને તો બસ મેં ઢાઢી મહારાજ કી હરિ કે સદા હજુર ગાયો યશ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. એક જ જવાબ હતો એમનો. હવે તો ભગવાનના ગુણ ગાયા ને, હવે આ તમારી જે મિલકતો એમાં મારે થોડો પણ રસ નથી. વિનય પત્ર હતો એટલે ભેટ સોગાદો સ્વીકારી તો લીધી પણ મહારાજને શરણે મૂકી દીધી. આવી રીતે વળી પાછો સાંજનો સમય થતા જીવા ખાચર, એભલ બાપુ આ બધા આવી અને શ્રીજી મહારાજ આગળ એક ઈચ્છા વ્યક્ત કરી છે. શ્રીજી મહારાજને જીવા ખાચર અને એભલ બાપુ કહેવા લાગ્યા કે મહારાજ આ લાડુદાનજી છે ને એમને આ બધા જુઓ, આ ભાવનગર થી બધા મળવા આવ્યા છે ને એમને એમ નથી આવ્યા. એમને કંઈક અંદર ઊંડી ઈચ્છા છે. મહારાજ કે શું ઈચ્છા છે? મહારાજ પણ કેવા બધું જાણે તેમ છતાં પાછા પૂછે શું ઈચ્છા છે એમને. ત્યારે જીવા ખાચર અને
એ ભલબાપુ કહે, મહારાજ, આ લાડુદાનજી છે ને એ સત્તાવધાની છે, સહસ્ત્રાવધાની છે, એવું અમે સાંભળ્યું છે. આટલા જે વાક્યો બોલ્યા ને, ત્યાં ભાવનગરથી આવેલા એમને તો ઊંડી ઊંડી ઈચ્છા હતી જ કે અમારે આ શ્રવણ કરવું છે, પણ જેવો ઈશારો થયો એટલે તરત જ એમણે ઈ બીડું ઝડપી લીધું અને તરત જ ભાવનગરથી પધારેલા પંડિતો આદિક બોલી ઉઠ્યા કે હા મહારાજ, અમે એટલા માટે તો અહીં આવ્યા છીએ. એ પૂર્વે પણ સત્તાવધાની પ્રયોગ અને સહસ્ત્રાવધાની પ્રયોગ આ લાડુદાનજીએ, આ કવિરાજે પૂર્વે ધ્રાંગધ્રા, જામનગર, જુનાગઢ એ બધાય પ્રાંતોમાં કરી અને પોતાની કીર્તિ તે પ્રાંતોની અંદર પ્રસરાવેલી છે. અને આજ દિવસ સુધી પણ આ લાડુદાનજીના દર્શન કરવા માટે ત્યાંની પ્રજા, ત્યાંના નગરજનો બધા ઉત્સુક છે. એવી આમની કીર્તિ છે, એ અમે સાંભળ્યું છે અને એ જ લાભ લેવા માટે અમે અત્યારે અહીં આવ્યા છીએ. તેમાં ભાવનગરના રાજ ખર્ચ ખાતાના ઉપરી દક્ષિણી વિપ્ર શ્રી લક્ષ્મણ રાવ એ પણ એમની સાથે હતા. એમણે પણ ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે જો મહારાજ તમે આજ્ઞા કરો ને તો લાડુદાનજી આ પ્રયોગ કરે. હવે એમની જીવન દોરી તમારા હાથમાં છે. હવે તમારી ઈચ્છા એ જ એનું પ્રારબ્ધ છે. હવે તમારી આજ્ઞા એ જ એમનું એક એક તમારી આજ્ઞા, બસ એ પ્રમાણે જ એ ડગલું અને પગલું ભરશે એટલો અમને વિશ્વાસ છે. એટલે તમે આજ્ઞા કરો. આવી ભાવનગરજનોની અને એભલબાપુ આદિ ભક્તોની ઈચ્છા સાંભળી અને શ્રીજી મહારાજે લાડુદાનજી સમક્ષ જોઈ અને હા ભણી અને કહ્યું કે લાડુદાનજી, તમારામાં આટલું બધું સામર્થ્ય છે અને તમારી આટલી વિદ્વત્તા છે, તો એનો લાભ બધાને મળે એવું કંઈક કરો. અને આટલી ખાલી હાથ થતાની સાથે બધાએ ગઢપુર વાસીજનો, ભાવનગરથી આવેલા જનો બધાએ રાજી થયા. અને પછી તો જોત જોતામાં ગઢપુરમાં લક્ષ્મી બાગમાં બધી તૈયારીઓ થવા લાગી. લક્ષ્મી બાગને શણગારવામાં આવ્યો, મંડપ બાંધવામાં આવ્યા, ઊંચા ગાદી તકિયાઓ બિછાવવામાં આવ્યા, બહેનોની દૂર સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી, લીપણ કરવામાં આવ્યા અને લખિયા ઘોડા ઉપર બિરાજી અને આ લાડુદાનજી લક્ષ્મી બાગની અંદર આવ્યા. શ્રીજી મહારાજ પણ રોજા ઘોડા ઉપર બિરાજી લક્ષ્મી બાગની અંદર પધાર્યા. એક ઊંચા સિંહાસન ઉપર શ્રીજી મહારાજ બેઠા અને બરાબર એની બાજુમાં જ લાડુદાનજી નો ઢોલિયો ઢાળી આપ્યો, એના ઉપર લાડુદાનજી બેઠેલા છે. અનેક જ્ઞાતિ, પંડિતો, શાસ્ત્રીઓ, વિદ્વાનો, કાઠીઓ આદિક બધાય એવી ઉત્સુકતાથી આવેલા છે. સત્તાવધાની પ્રયોગ આથી મોર અમે ક્યારે શ્રવણ કર્યો નથી. તો એ કેવો હશે, કેવી વિદ્વત્તા હશે, કેવી પ્રતિભા હશે, એના દર્શન કરવા માટે આજે લક્ષ્મી બાગની અંદર જનમેદની માતી નથી. એટલો મોટો સમુદાય આખા લક્ષ્મી બાગની અંદર આજે લાડુદાનજીના અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવેલા છે. કાઠીઓ સૌથી આગળ બેઠેલા છે અને લાડુદાનજી પોતે ઢોલિયા ઉપર આગળ ઊંચા આસન ઉપર બેઠેલા છે. તો સૌથી પ્રથમ કાઠીઓ કહેવા લાગ્યા કે લાડુદાનજી સાવધાન, સત્તાવધાની પ્રયોગ જ્યારે તમે કરવા જઈ રહ્યા છો ત્યારે કદાચ તમે આથીમોર, જુનાગઢ, ધ્રાંગધ્રા કે જ્યાં પણ સત્તાવધાની પ્રયોગ કર્યા હશે ત્યાં કદાચ તમને પૂછવા વાળી પ્રજા હશે ને, એ આટલા પ્રશ્નો અઘરાની પૂછ્યા હોય કેટલા અમે તમને પૂછીશું.
કારણ કે તમે સાંભળ્યું હશે કે કાઠીઓ બહુ ચતુર હોય છે. લાડુદાનજીએ કહ્યું કે હા, સાંભળ્યું તો છે કે કાઠીઓ બહુ ચતુર હોય છે. પરંતુ લાડુદાનજી કહે કે તમે એ પણ સાંભળ્યું હશે, રીત રજપૂતા ચતુરાઈ ચારણા. કદાચ આવકારની, મહેમાનોને સાચવવાની અને આવ આદરની રીત એ કદાચ રાજપૂતોની સારી હોય, પરંતુ ચતુરાઈમાં તો ચારણ કવિરાજને કોઈ પણ પહોંચે એ પણ કહેવત છે. તો તમે સાંભળી છે ને? એમ લાડુદાનજીએ પ્રત્યુત્તર આપ્યો. પણ લાડુદાનજી રાજી થયા. એમણે કહ્યું કે તમે સજાગ છો પ્રશ્નો પૂછવામાં, ત્યારે સામે પ્રતિસ્પર્ધી જો સજાગ હોય તો જેની કોઈની પણ પરીક્ષા લેવાય છે ને, એને જવાબ આપવામાં આનંદ હોય. જેમ સારી એવી મહેનત કરી હોય એવા વિદ્યાર્થીને જ્યારે પરીક્ષા આપવા બેસે છે ત્યારે અઘરા પ્રશ્નો પૂછાયેલા હોય ને તો એને લખવામાં આનંદ હોય. બાકી નોર્મલ અને સામાન્ય પ્રશ્નો તો એને એમ હોય કે આ બધાય લખી શકશે, પણ પોતે જે મહેનત કરી છે ત્યારે એને એમ હોય કે મેં મહેનત કરી છે અને આવો જે ચેલેન્જ વાળો પ્રશ્ન છે ને એ મારા સિવાય બીજો કોઈ લખી શકશે. એમ લાડુદાનજી કહે કે હું ઘણી બધી વિદ્યા શીખ્યો, ઘણી બધી કળાઓ શીખ્યો, પણ એની સાચી કસોટી તો તમારા જેવા સજાગ શ્રોતાઓ અને તમારા જેવા સજાગ પ્રશ્ન પૂછવા વાળા હશે ને ત્યારે જ મારી પરીક્ષા થશે. એટલા માટે હું તૈયાર છું. નહીતર તો ભેંસ આગળ ભાગવત જેવું થાય. તમે સજાગ છો એટલા માટે મને પણ આનંદ છે. આમ લાડુદાનજીએ કહ્યું, અને લાડુદાનજીએ કહ્યું કે જુઓ, આજથી મોર તો કદાચ હું મારા બુદ્ધિના ડાપણથી પ્રશ્નોના જવાબો આપતો હોઈશ. આજથી મોર તો કદાચ મારી ચાતુર્યતા, મારી વિદ્વત્તા, મારી પોતાનું સ્વાભિમાન, એના ઉપરથી કદાચ જે કંઈ પણ હશે એ વ્યક્ત કરતો હોઈશ. પણ આજની વાત કંઈક અલગ છે. જ્યારથી આ સલોની છબી, ત્યારથી આ માધુરી મૂર્તિ એના દર્શન કર્યા ને ત્યારથી હવે મારું પોતાનું અભિમાન ઓગળી ગયું, મારું બુદ્ધિનું ડાપણ દૂર થઈ ગયું, મારી વિદ્વત્તા મરી પરવારી. હવે તો એ જે બોલાવશે ને એ મારા મોઢે બોલાશે. અને મને વિશ્વાસ છે કે આ દુનિયામાં એવું એક કંઈ કઠણ કામ નથી કે જે આને શરણે ગયા અને પછી ન થાય. એ તો ગમે તેવા કઠણ કામમાં પણ એ પાર પડે એટલો મને વિશ્વાસ છે. એટલે તો સંતોએ ગાયું ને, એવું નથી કઠણ કાઈ કામ રે તમે, કહો ને ન થાય ઘન શ્યામ રે. તમે જે કહો એ કામ ન થાય એવું તો આ જગતની અંદર તો મને એવું કોઈ કામ નથી લાગતું કે તમે કયો તમારા પ્રતાપ વડે કરીને, તમારા આશીર્વાદ વડે કરીને ન થાય. થઈ જ જાય. હિંમત આવી ગઈ લાડુદાનજીને. હવે તો હું એકલો નથી, મારું પીઠ બળ છે. હવે હું એકલો નથી, હવે હું તો ખાલી બોલીશ, હું તો એક નિમિત્ત માત્ર છું. બાકી તો મારા અંદર રહી અંતર્યામી પડે કરી અને જે કંઈ જવાબો આપવા વાળો છે ને એ તો આ બેઠો એ છે, એવો વિશ્વાસ આવી ગયો. અને પછી હવે સત્તાવધાની પ્રયોગ ચાલુ થાય. તેમાં સૌ પ્રથમ કાઠી દરબારોએ જ પ્રશ્નો પૂછેલા છે. કેવા પ્રશ્નો? કાઠીઓ કહે કે તો સાંભળો લાડુદાનજી, અમે બધાય હથિયારો ચલાવવા વાળા છીએ અને આ બધાય તમારી નજર સમક્ષ હથિયારો છે. એમાં કોઈક બંદૂકો હતી, કોઈક તલવારો, કામઠાઓ, બરછી આદિ ઘણા બધા હથિયારો હતા. એ બતાવી અને કાઠીઓ કહે કે આ હથિયારોના નામ કહો, આ હથિયારોની જાતિ કહો,
આ હથિયારોની બનાવટ કહો, આ હથિયારો એનો વપરાશ કહો, કે આ હથિયારો કેમ વપરાય, કેમ બને, એનું નામ શું છે, એની જાતિ શું છે. આ પ્રશ્ન પૂછ્યો. વળી પાછું પૂછ્યું કે લાડુદાનજી સાંભળો, અમે બધા ઘોડા ચલાવવા વાળા છીએ, કાઠીઓ એટલે અમે ઘોડા દોડાવીએ, તો તમે ઘોડાની જેટલી જેટલી જાતિઓ છે એ અમારા સમક્ષ કહો. એ ઘોડાની એબ કહેવાય, એ એબ પણ અમારી સમક્ષ કહો, અને ઘોડામાં કઈ કઈ બીમારીઓ હોય એ પણ અમને કહો. વળી મંત્ર વિદ્યા કહો, અને સૌથી એક તોફાની ઘોડો એ અમારી પાસે છે, એની ઉપર તમે સવાર થાઓ, અને એની ચાલબાજી, એની લંગોરી, એનું વારકું, એના ઠેકા, આ બધું તમે અમને પ્રેક્ટિકલ કરી બતાવો. લ્યો, આપણે તો સાંભળ્યું નથી કે એની ઠેક એટલે શું, એનું વારકું એટલે શું, એની લંગુરી એટલે શું, એની ચાલબાજી એટલે શું. પણ આ તો લાડુદાનજી સમક્ષ એવી ચેલેન્જ આવી કે તમે અમને ઘોડે સવાર થઈ અને આ બધા પ્રકારો કરી બતાવો. અને લાડુદાનજી પોતે એટલે 100 પ્રશ્નો પૂછાઈ જાય પછી આ પ્રક્રિયા થતી હોય છે. પરંતુ લાડુદાનજી આ બધા કાઠીઓના દરબારો એઝ ઇટ ઇઝ જેમ જેમ પ્રશ્નો પૂછાતા ને ક્રમશઃ એમ એમ જવાબો આપ્યા. અને જે તોફાની ઘોડું હતું એના માથે સવાર થઈ અને ઘોડાને એટલો દોડાવ્યો, અને જે કંઈ કાઠીઓની અપેક્ષાઓ હતી આ લાડુદાનજી તરફથી, એ બધી અપેક્ષાઓ તેને સંતોષી અને ઘોડાને એટલું દોડીને થકવ્યું કે ઘોડું પરસેવે રેબ જેબ થઈ ગયું. આ જોઈ અને કાઠીઓ આશ્ચર્યમાં પામી ગયા કે આટલું ઘોડું તો અમે ક્યારેય ખેલાવ્યું નથી, આટલું ઘોડું તો અમે ક્યારે, ઘોડાને પરસેવો વાળવો એ કામ ઘણું કઠણ છે. વળી પાછા બીજા પ્રશ્નો પૂછ્યા. માણસોની કુસ્તી તો આપણે જોઈ છે કે મલ્લ સામ સામે મલ્લ કુસ્તી કરતા હોય, પરંતુ આ કાઠીઓએ તો કંઈક અલગ જ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. એમણે પૂછ્યું કે ભેંસું, ગાયું, પાડાઓ, આંખલાઓ, ઘેટાઓ અને કુકડા, આ કુકડાઓની કુસ્તીના પ્રકાર શું છે ઈ કયો. હવે એની કુસ્તી અને એના પ્રકારો વળી માણસને કેમ ખબર હોય? કાગડો બેઠો બેઠો કાં 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 કર્યા કરે છે, તો એ શું કહેવા માંગે છે એ આપણને તો ખબર ન હોય ને, એની નાતને ખબર હોય. આ તો કાઠીઓ એવું પૂછ્યું કે આ બધા પ્રાણીઓ, એ પ્રાણીઓના કુસ્તીના પ્રકારો શું હોય એ પણ અમને કહો. વળી કાઠિયાવાડી બહેનો બેઠી હતી. એ કાઠિયાવાડી બહેનોએ આ લાડુદાનજીને પ્રશ્ન પૂછેલા કે હે કવિવર, ભરત, સીવણ, ગૂંથણકળા, ગૃહલીપણ, ભીત ભૂષણ, પછી લગ્નના ગીતના માર્મિક અર્થો, આ બધાય અમને તમે કહી સંભળાવો. આ કાઠિયાવાડી બહેનોએ કવિરાજને પ્રશ્નો પૂછ્યા. વળી અમુક વ્યક્તિઓ એ સભામાં એવા પણ બેઠા હતા કે કાઠીઓએ એમને પ્રોત્સાહિત કર્યા અને પાછળથી કાનમાં કીધું કે તમે આને છે ને, તમે ચોરી વિશે પૂછો, ચોરી વિશે. એમ પાછળથી ઘૂસડ કરી અને આ લોકોએ લાડુદાનજી સમક્ષ પ્રશ્ન પૂછ્યા કે ઓ કવિરાજ, આ બધા હાથી ઘોડા ને આ બધા ભેંસું ને ગાયું ને આખલાઓ ને એના જ પ્રકાર જાણો છો કે કોઈ ચોરના પ્રકારે જાણો છો? એક આમ ચોરી બોરી કરવાનો પ્રકાર જાણો છો કાંઈ? લાડુદાનજી હસતા હસતા કીધું, બેસો. જુઓ, ખાલી ચોરી નહીં, પણ એક જ દોહો તમને કહું, એના ઉપરથી તમે તાગ કાઢી લેજો કે એમાં 3 વ્યક્તિઓના અલગ અલગ પ્રકારો વર્ણવાયેલા છે. એમણે કહ્યું કે ચરણ ધરત ચિંતા કરત, ચાહત શોર ન ભોર, સુવર્ણન કુ ઢૂંઢત ફિરત, કવિ કામી રૂચોર.
કેટલું અદ્ભુત વર્ણવ્યું. પેલું જ તમે લઈ લ્યો ચોર. ચોર વિશે જ તમે જ્યારે પૂછ્યું છે ત્યારે ચરણ ધરત ચિંતા કરત. ચરણ એટલે બસ હવે તમે જે ચાલે આવ્યા ને એ તમે ચરણ ધર્યા કહેવાય. ચોર છે ને ચોર, એ જ્યારે ડગલું માંડે ને ચિંતા કરે. ચરણ ધરત ચિંતા કરત. હારું પકડાય તો નહીં જાવ ને, હારું ક્યાંક શેઠિયાના હાથમાં તો નહીં આવી જાવ ને. ચરણ ધરત ચિંતા કરત. ચાહત શોર, એ બહુ અવાજને ઈચ્છતો નથી. ચોર ચોરી કરવા ક્યારે જાય? રાત્રે જાય. તો રાત્રે શું હોય? સન્નાટો હોય, શોર ન હોય. ચાહત શોર ન ભોર. અને વળી કીધું કે સુવર્ણન કું ઢૂંઢત ફિરત. એટલે ચોર હોય ને એની એવી જ ઈચ્છા હોય છે કે કંઈક મુદ્દામાલ હાથમાં આવે. બાકી આઠના કે ચારના આવે એના હારું કરીને કોઈ જીવના જોખમ ઉઠાવે. સુવર્ણન કું ઢૂંઢત ફિરત. જો ક્યાંક સોનું હાથમાં આવી જાય ને તો આપણો ધક્કોય સફળ ગયો કરાય, રાતના ઉજાગરા એ સફળ થયા કહેવાય. સુવર્ણન કું ઢૂંઢત. કવિ કામી અરુ ચોર. એક ચોર તરફ. બીજો અર્થ કામી. કોઈ અતિ કામી પુરુષ હોય અથવા તો સ્ત્રી હોય. ચરણ ધરત ચિંતા કરત. એ પણ જ્યારે પોતાના પ્રિયતમને મળવા જાય ને ત્યારે જેમ જેમ ડગલું માંડે ને ચિંતા કરે. જાઉં તો છું પણ ક્યાંક પકડાઈ નહીં જાઉં ને, ફેમિલી વાળા કોઈ પકડી તો નહીં લે ને. ચિંતા કરત. એ પાછા ચાહત શોર. એ ક્યારે જાય? રાત્રિ ને વિશે કે જ્યારે કોઈ પણ જાગતું ન હોય અને શાંતિ હોય ને એવા સમયે જાય. ચાહત શોર ભોર. અને એ પાછા સુવર્ણન કું ઢૂંઢત ફિરત. સુવર્ણ એટલે સારી કન્યા. સુવર્ણ સારા કુળવાળી કન્યા એને ઈચ્છે છે. જે કામુક હોય છે તે સારા વર્ણવાળી કન્યાને. બીજો. અને ત્રીજું કવિ. જે પેન લઈને લખવા બેઠા હોય ને, લખવા, એ ચરણ ધરત ચિંતા કરત. ચરણ એટલે જ્યારે લખવા માંડે ને ત્યારે કે ને પ્રથમ ચરણ. એટલે લખવા માંડે એટલે એને ચરણ કહેવાય. ચરણ ધરત ચિંતા કરત. કે હારું આ લખું છું એ માણસો સ્વીકારશે કે નહીં સ્વીકારે, યોગ્ય શબ્દો મળશે કે નહીં મળે, માણસોને ગમશે કે નહીં ગમે. જ્યારે લખવા માંડે ત્યારે ચિંતા કરે. એ પાછા ચાહત શોર ન ભોર. એ પાછા બહુ અવાજને ઈચ્છતા નથી. શાંત હોય, કંઈક પ્રકૃતિનું વાતાવરણ હોય, ક્યાંક યહૂર જેવું ક્યાંક ઇલાકો હોય, ત્યાં બેસી અને લખે ને તો એને કંઈક હુજે. નહીતર હુજે અવાજમાં ન લખી શકે. ચાહત શોર ન ભોર. અને એ પાછું સુવર્ણ કું ઢૂંઢત ફિરત. સુવર્ણ એટલે સુવર્ણ સારા અક્ષર. એને ઈ ઈચ્છે છે કે યોગ્ય શબ્દ મળવા જોઈએ. ઢૂંઢત ફિરત યોગ્ય વર્ણાનું પ્રાસ ગોઠવવા જોઈએ એવું બધું ઈચ્છે છે. અને આવું અદ્ભુત વર્ણન સાંભળ્યું ને ત્યારે જે પૂછવા વાળા વ્યક્તિ હતા ને ચરણમાં દંડવટ કરવા લાગ્યા કે ઓહો, અમે તો એક ચોરનો પ્રશ્ન પૂછ્યો હતો અને તમે તો આ આખો મહાસાગર ઠલવી દીધો. તમે તો આખો મહાસાગર ઠલવી દીધો. વળી સંતોએ આ લાડુદાનજી સમક્ષ પ્રશ્નો પૂછ્યા. રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવત ગીતા તેમજ યોગ ધારણા, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય, આ બધું એ સંતોએ સભામાં લાડુદાનજીને પૂછી લીધું. અને લાડુદાનજીએ એકદમ સચોટ ચોખ્ખો જવાબ, જેવી પૂછવાની અને જાણવાની અપેક્ષા હતી એ પ્રમાણે સંતોષકારક જવાબ લાડુદાનજી આ સંતોને પણ આપેલો છે. એવી જ રીતે શાસ્ત્રીઓ, પુરાણીઓ, પંડિતો એમણે પૌરાણિક કથાઓ, ઇતિહાસો, વેદ વેદાંત અને સંગીત શાસ્ત્ર, તેની રાગ અને રાગીણીઓ, આ બધા પ્રશ્નો પૂછેલા છે. એક જ વ્યક્તિ
આટલા બધા પ્રશ્નોનો એક પણ સ્ક્રિપ્ટ વગર જવાબ આપે. તે વખતે ગૂગલનું જમાનું નહોતું પાછું, લ્યો એમ કે તરત કોઈ પ્રશ્ન પૂછીને સીધું ટાઈપ કરે અને જવાબ મળી જાય, એમ નહીં. એકદમ આમ સ્વસ્થ બેઠા હોય અને જે કંઈ પ્રશ્ન પૂછે ત્યારે હાજર જવાબી હતા ને. એ તો બ્રહ્માનંદ સ્વામી વિશે કહેવાયું છે કે એ હાજર જવાબી હતા. કોઈ પણ ગમે એ પ્રશ્ન પૂછે ને તરત જ એનો જવાબ હોય એમની પાસે. એટલે આ બધાને એમણે જવાબ આપેલો. અને વળી પાછા હરજી ઠક્કર અને લાધા ઠક્કરે લાખથી કોડી સુધીની ગણતરી અને કોડીથી લાખ સુધીની ગણતરીના પ્રશ્નો પૂછેલા છે. કરી છે તમે ગણતરી? ગણિત શાસ્ત્રીઓ એકાઉન્ટન્ટ રાખો ને તમે, તો એને પણ શરમાવે એવી બુદ્ધિ પ્રતિભા આ લાડુદાનજીની હતી. અને આ લાડુદાનજીએ ગણિત શાસ્ત્રીઓને વગર લખે મોઢેથી ગણિત ગણાવી અને નવડી માંડી. વગર લખ્યો, ખાલી એમને મોઢેથી જ કહેતા ગયા અને નવડી માંડતા ગયા. અને ગણિત શાસ્ત્રીઓનું ગર્વ ઉતરી ગયો, અભિમાન ઉતરી ગયું કે અમે તો આટલા દિવસ અમથે અમથા અભિમાન કરતા હતા, પણ આની તો બુદ્ધિ પ્રતિભા જુઓ, કેવો બુદ્ધિનો બાદશાહ માણસ છે. અને વળી લાડુદાનજીએ એક દ્રાષ્ટાંતિક ગણિત કૂટ કાવ્ય આખું ગાઈ સંભળાવ્યું. દ્રાષ્ટાંતિક ગણિત કૂટ કાવ્ય, એની અંદર એમણે ગાયું, 28 એક નાવ में हे बिलदान हबशान, हे भार गुराब बूडन लगे, तब किन बुद्धि सुजान, हे फिरत उठावत नाव में करत ही बात विचार, नव गिनी के एक नाव से ए दीजे समुद्र में डार. समझा? एक साम सदा दो लाल मुदा तीन, काड स्वरूप सदा चित आनो, उज्ज्वल एक एक उभो पुली सामरु, द्वैत ही श्वेत ही हाथ भुलानो, एक ही सामरु चारहु उज्ज्वल, चार विकराल ही एक धुलानो, दोनों ही शाम रु लाल त्रुही गिन, एक ही शाम रु एक उजानो. કઈ ચાંચ ડૂબે? વાત શું હતી કે લાડુદાનજીએ એક વાત માંડી. ગણિત શાસ્ત્રીઓ બધા હતા ને એમની સમક્ષ. લાડુદાનજી કહે કે એક નાવ દરિયાની અંદર, સમુદ્રની અંદર ચાલ્યું જતું હતું. તેની અંદર 28 વ્યક્તિઓ બેઠા હતા. 28 વ્યક્તિઓ એક નાવની અંદર બેઠા હતા. અને દરિયામાં, મધ દરિયામાં જ્યારે નાવ પહોંચ્યું ત્યારે નાવમાં વજન વધ્યો. એટલે નાવ ચાલકે કહ્યું કે જો તમારે સામે કિનારે પહોંચવું હોય તો તમારે 14 જણાને દરિયામાં કૂદી પડવું પડશે. 14 જણાની જ કેપેસિટી આ નાવની અંદર છે. જો તમે 14 જણા મરશો તો 14 જણા બચશો, નકર બધા જાશો. એટલે પછી કાળા લોકો હતા ને, એટલે હબસી લોકોને કાળા લોકો કે, એમણે જે ધોરી ચામડી વાળા હતા ને એને ઉપાડી અને નાખવાની જ્યાં આમ કોશિશ કરીને ત્યાં એક ધોરી ચામડી વાળો કે ઉભા રહો, એમ કરો, આપણે એમ વઢવું નથી, પણ આપણે એક ગેમ રમીએ. એમાં હું જે પ્રમાણે તમને બેસાડું એવી રીતે તમે બેસી જાઓ. અને પછી ગણતરી માંડવાની, 9ની ગણતરી જ્યાં પહોંચે એને દરિયામાં ફેંકી દેવાનું. આવી બ્રહ્માનંદ સ્વામી એક રમત પોતે પોતાના કાવ્યની અંદર, આપણે દુહો બોલ્યો ને એમાં એને લખી. અને પછી 28 જણાને આમ ગોળ કુંડાળામાં બેસાડ્યા. તેમાં પેલો જ હબસીને બેસાડ્યો. પછી પાછળ 2 શ્વેતને બેસાડ્યા. હબસી એટલે કાળો. એના પછી 3 કાળાને બેસાડ્યા. એના પછી
એક શ્વેતને બેસાડ્યો, એના પછી 2 કાળાને બેસાડ્યા, એના પછી 2 શ્વેતને બેસાડ્યા, એના પછી વળી પાછો એક કાળો, એના પછી 4 શ્વેત, એના પછી 4 કાળા, એના પછી 1 શ્વેત, એના પછી 2 કાળા, એના પછી 3 શ્વેત, એના પછી 1 કાળો અને એના પછી 1 શ્વેત. આમ આખી ગોઠવણી પેલા શ્વેત વ્યક્તિ હતા ને એને કરી. હવે પેલો જ હપસી બેઠો હતો ને, ત્યાંથી ગણતરી માંડવાની. એટલે 9 સુધી પહોંચે, 9માં સામે જેની આંગળી આવે એને ઉપાડીને દરિયામાં નાખી જ દેવાનું, પૂછ્યા વગર. તો આવી રીતે પોતાની બુદ્ધિ પ્રતિભાથી શ્વેત જેટલા હતા, એમણે જેટલા કાળા હતા એવી રીતે ગોઠવણી કરી હતી કે 9ના આંકડામાં બધી વખતે કાળા જ આવતા હતા, અને એ બધાએ 14 જણાને દરિયામાં ફેંકી દીધા અને પોતાની નાતને બચાવી લીધી. આ બુદ્ધિ પ્રતિભાથી. આ કોયડો બ્રહ્માનંદ સ્વામીએ પોતાના છંદની અંદર લખ્યો. તો આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના છંદની અંદર આ ગણતરી વાળું ગણિત સભામાં સંભળાવી અને જેટલા ગણિત શાસ્ત્રીઓ હતા એમનું ધ્યાન પોતા તરફ દોર્યું અને બધા એનું હૈયું હા કહી ગયું કે ના, કંઈક તો છે કે જેના આ લોકો ભાવનગરથી દર્શન કરવા માટે આવ્યા છે. આ અભય બાપુ આદિક જે સાંભળવાની ઈચ્છા રાખે છે એ આ લાડુદાનજીમાં કંઈક તો અન્યથી અલગ છે. આવી રીતે ત્યાં ગણિત શાસ્ત્રીઓ તેનો ગર્વ ઉતાર્યો અને તેને મૂંઝવતા જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો એનું નિરાકરણ લાડુદાનજી આ સભાની અંદર કરી બતાવ્યું છે. પછી એભલ બાપુના દરબારમાં 4 મિત્રો 1 માસથી પોતે ઉદ્યમને વાસ્તે વિચરણ કરતા અહીં આવેલા હતા. પોતે અલગ વિષયો તેમના ઉપર પોતે અભ્યાસ કરતા હતા અને માહિતી એકઠી કરતા હતા. એમાં પહેલો જે હતો એની માહિતી હથિયારો વિશેની હતી. એની ઉત્કંઠા અને એની ઈચ્છા એવી હતી કે જેટલા હથિયારો છે તેની માહિતી એકઠી કરવામાં આવે અને એના નામો યાદ રાખવામાં આવે. બીજો એક જોધો ભરવાડ હતો. એની ઈચ્છા એવી હતી કે કેટલી જાતિના જાનવરો છે એની નામાવલી બધી એકઠી કરવામાં આવે. ત્રીજો ઉકો ખાચર હતો. ધાન્યના જેટલા પ્રકાર છે એની માહિતી પોતે ભેગી કરતો હતો. અને ચોથો નાગાજણ રાવણ, એને કેટલી જાતના વાજિંત્રો છે એની માહિતી એકઠી કરનાર આ 4 મિત્રો હતા, જે ઘણા સમયથી અહીં એભલ બાપુના દરબારની અંદર રહેતા હતા. ઘણા માસ એટલે 6 માસથી તૈયારી કરી અને પોતાને જેટલી પણ માહિતી મળી હતી એ બધી માહિતી એકઠી આ 4 મિત્રોએ કરેલી હતી. પરંતુ આ સત્તાવધાની પ્રયોગ જ્યારે લક્ષ્મીબાગની અંદર થયો અને એ મોકો જોઈ અને એ સભાની અંદર એ 4ની ઉપસ્થિતિ જ્યારે હતી ત્યારે મોકો જોઈ અને તરત જ પ્રશ્ન પૂછી નાખ્યો કે કવિરાજ, ઓ કવિરાજ. પહેલો જે હતો એમણે પ્રશ્ન પૂછ્યો નાગમાલો. એ નાગમાલો કહે કે કવિરાજ, તમે હથિયાર વિશે કંઈ જાણો છો? ત્યારે બીજો જોધો ભરવાડ કહે કે તમે જાનવરો વિશે કંઈ જાણો છો? ત્યારે ઉકા ખાચર કહે કે તમે અનાજ વિશે કંઈ જાણો છો? અને નાગાજણ રાવણ કહે કે તમે કંઈ વાજિંત્ર વિશે જાણો છો? ત્યારે 6 માસની તૈયારીથી પોતે જેટલી માહિતી એકઠી કરી હતી અને લાંબો લિસ્ટ બનાવ્યો હતો તેને જવાબ આપતા લાડુદાનજીએ 4 જણાને એક વાક્યની અંદર જ બધાએ જવાબો આપી દીધા.
હથિયાર વિશે જેમણે પ્રશ્ન પૂછ્યો તો એમને લાડુદાનજી કહે કે હથિયારોના પ્રકારો સાંભળો. ધાર, અણી અને ધુબાકો, આ ત્રણની અંદર જેટલા જેટલા હથિયારો છે એ બધા આવી ગયા. ધાર, અણી અને ધુબાકો. ધાર તલવાર, અણી ભાલું અને ધુબાકો બોમ્બ. આની અંદર બધાય હથિયારો આવી ગયા. આનાથી બહારનું એક પણ હથિયાર જ નથી. લ્યો, ઓલ્યા તો કેટલાય 6 માસથી માહિતી એકઠી કરતા હતા અને એક જ વાક્યની અંદર એને જવાબ મળી ગયો. બીજો હતો, એને જવાબ આપતા લાડુદાનજી કહે, જાનવરોના પ્રકારોમાં સાંભળો. એ નોર, ખરી અને ડાબલો. નોર, ખરી અને ડાબલો. આની અંદર બધાય જાનવરોના પ્રકારો આવી ગયા. ત્રીજો જે હતો, જે અનાજ વિશે જાણકારી એકઠી કરતો હતો, એને લાડુદાનજી કહે કે સિંગ, સરાડી અને પોપટો. આ ત્રણની અંદર અનાજના બધાય પ્રકારો આવી ગયા. આનાથી બારે કોઈ પણ અનાજ હોય તો તમે ગોતી આવો. અને ચોથો જે હતો, જે વાજિંત્રો, તેની માહિતી એકઠી કરતો હતો, તેને લાડુદાનજી કહે કે ઘા, વા અને ઘસરકો. આની અંદર વાજિંત્રોના બધા પ્રકારો આવી ગયા. અને આવું એક એક વાક્યની અંદર ઉત્તર સાંભળી અને આ 4 જણા હતા એ દંડની માફક એક લાકડી જેમ સીધી પડે એમ સીધા લાડુદાનજીના શરણે પડ્યા અને એમની બુદ્ધિ પ્રતિભાથી બહુ પ્રભાવિત થયા. કે આવી રીતની માહિતી અમે તો બહુ લાંબા લિસ્ટ કરી યાદ રાખી અને હેરાન થઈ જતા હતા, જ્યારે તમે તો અમારું બહુ અઘરું કામ એ સાવ સરળ કરી આપ્યું. એમને ગુરુ ભાવ એમના પ્રત્યે પ્રગટ થયો અને આદર ભાવે એમને પૂજવા લાગ્યા. આવી રીતે એ 4 મિત્રોને પોતાના પ્રશ્નોથી સંતોષ આપી અને પછી ભાવનગરથી પધારેલા મહાકવિ શ્રી લક્ષ્મણરાવ, તેઓ શ્રી સંગીતના અભ્યાસી હતા. તેથી તેમણે લાડુદાનજી પ્રતિ ઈચ્છા વ્યક્ત કરી કે લાડુદાનજી, તમે આટલી બધી જાણકારીઓ અત્રેથી વ્યક્ત કરી, ત્યારે તમે માત્ર હિન્દી, ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાના જાણકાર છો કે બીજી પણ કોઈ ભાષા તમને આવડે છે? જો આવડતી હોય તો તમે અમારા સમક્ષ ગાઈ સંભળાવો. અને મહાકવિ શ્રી હિન્દી સિવાય અન્ય જે ભાષાઓના જાણકાર હતા તે અહીંથી વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે સાંભળો, એક મોટા રાજાના કુંવરી એ બીમાર થયા અને એ બીમાર થતાની સાથે દેશ દેશાંતરથી 6 સખીઓ એને મળવા માટે આવેલી અને બીમારી વિશેની બધી વિગતો એમને પૂછવા લાગી. તો સાંભળો એમ કહીને એમણે કાવ્યો ગાઈ બતાવ્યા. એમાં અલગ અલગ 6 પ્રાંતની જે સખીઓ હતી, તેમાં પેલી ગુર્જર પ્રાંતની સખી, તેમણે ગુર્જર ભાષાની અંદર જુઓ, કહે ગુજરાતી તારી પીડા તો કડાતી નથી, મનમાં મુજાતી દિલે દુબળી દેખાતી છે. હે નાતી નથી, ખાતી નથી, ગીત મુખે ગાતી નથી, બોલતી લજાતી બાધા જેવી તું જણાતી છે. રાતી રાણ જેવી હતી દિશે છે, સુકાતી જાતી આંખો, રાતી રાતી તારી છાતી તાતી તાતી છે. પ્રવીણ પંકાતી તું તો ગુણોમાં ગણાતી, પણ ભાષે એવી ભાંતિ જાણે ભ્રાંતિમાં ભમાતી છે. આ ગુજરાતી ભાષા એમણે વ્યક્ત કરી અને કચ્છીના પણ જાણકાર હતા. લ્યો લાડુદાનજી. વળી બીજી સખી હતી ને,
એમણે કચ્છી ભાષામાં પોતાની સહેલી એટલે કે રાજકુંવરી તેને પૂછ્યું, મનમાં મુજાય મુજો ચોણ નાઈ ખીલજો, દુઃખ તોજે ડીસી જીલ જેડ જોલે, દુખણી સે મુલાજો મકર દર્દ ચઈ વીંચ દિલજો. આવું કચ્છી કાવ્યની અંદર એમણે કાવ્ય વ્યક્ત કર્યું. એનો અર્થ શું થાય કે હે બેન, સબુર કર એટલે સબ્ર કર, ધીરજ રાખ, મારી વાત સાંભળ, તું મનમાં મૂજામાં, હું તારી મસ્કરી નથી કરતી, તું વાત હસીને ન કાઢજે. તારું દુઃખ જોઈને બેનપણીઓને દુઃખ થાય છે, માટે મર્યાદા ન રાખતા તારા દિલમાં જે કંઈ પણ દર્દ છે એ વાત અમને કરી દે. ખાવું પીવું છોડી રાત દિવસ રોયા કરે છે, તેથી તારા દિલની જે કંઈ ઈચ્છા એ અમે કેમ જાણી શકીએ? કોઈ આડી અવડી મૂઠ ચોટ નાખતું હોય તો આપણે ભૂવા ભરાડીને બતાવીએ, અને આતસ થતી હોય તો ફૂલના પંખાથી પવન નાખીએ. આવો ભાવ કચ્છીમાં લાડુદાનજીએ વ્યક્ત કર્યો. વળી મહારાષ્ટ્ર, એમાં પણ એમણે લખ્યું મહારાષ્ટ્રીય ભાષામાં, હો, હે પ્રવીણે મી તુજે તોણ પાહુના सांगती आता, कुठे गेली फार बनी कांती तुझी कायाची, चांगली मुलीला आता काही असा रोग झाला, हे आहे गती हे विचित्र ईश्वरांची मायाची. येन उंद्या वैद लावून पाहू नद्या नाडी तुझी, ते तुला देईच फार बारी गोली खायाची. हे त्यापासून तुझ्या रोग जाहून सोईल सुख, सांगितली तुला गोष्ट ही मी बरी न्यायाची. हे प्रवीण, તારું મુખ જોઈ અને કહું છું કે તારો ચહેરો ખુશનુમા નથી, તું ખુશ નથી. તારા શરીરની ઉત્તમ કાંતિ હણાઈ ગઈ છે. હે વહાલી કુંવારી, તને એવો શું રોગ થયો છે? આ તે કઈ ઈશ્વરની માયાની વિચિત્ર ગતિ જણાય છે? અમને તેના ઉપાય કરવા દે, વૈદ્યને બોલાવા દે, અને તારી નાડી જોઈ અને તને સારી ખાવાની ગોળી આપશે. જ્યાં સુધી તું તારા રોગનું નિદાન કરવા નહીં દે ત્યાં સુધી તને સુખ નહીં થાય. એ વાત હું તને સારી ન્યાયી કહું છું, સારા ન્યાયથી કહું છું. વળી મારવાડ ભાષા એ તો એમને આવડે જ. માકો થે કેણો ન માને, થાકો હૈયો થરુ વેના, બોલ જ કાંઈ થાને હુવા એડો દુખડો, એ હાથા થોડી કાછા થાને કાંઈ થે ચિંતા કરા છા. જકો માડું જેડો આજ વેના થારો મુખડો. પ્રવીણ રાયારી બેટી મતી, કરો એડી બાતા, ઈસો કિયો થાને અઠે નિપજે ના સુખડો. મોકડો વે ધન થારે લોમડી લખીરી થારી, સોના જીસો અંગ થારો વડો હે જરૂખડો. સોના જીસો અંગ થારો વડો હે જરૂખડો. આવી મરુ ભાષામાં બ્રહ્માનંદજીએ ભાવ વ્યક્ત કર્યો. લ્યો શું કહે છે એમાં? તું મારું કયું માનતી નથી, પણ તારું હૈયું આજે ઠેકાણે નથી. બોલ જોઈએ, તને એવું દુઃખ કેમ થાય છે? હું તને હાથ જોડીને કહું છું કે તું શેની ચિંતા કરે છે? આજ તારું આનંદી માણસનું જેવું મોઢું નથી. હે પ્રવીણ બેન, તમે તો રાજકુમારી છો. આવી એલફેલ વાત કરો માં. એવું કરવાથી શું અહીં સુખ થવાનું છે? તમારે તો પુષ્કળ પૈસા છે, લાખ રૂપિયાની કિંમતી
લોમડી સાડી છે અને સોનાના જેવો રૂપાળો, તો આ તારો રાજમહેલ છે, ઝરૂખો છે, તને શેનું દુઃખ છે? વળી બ્રહ્માનંદ સ્વામીએ ઉર્દુ ભાષામાં લ્યો, ઉર્દુ ભાષામાં પણ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું કે નૂરે આફતાબ મહાતાબ હઉ ચહેરા તેરા, સિતારો સી ચશ્મ बुलबुल सी जबान है, हुआ है जिगरा तेरा दर्द ही में गिरफ्तार, सबकी सुना रास्त जानू मेरी जहान है, खाविंदे खलकर खे तैसे रहो खुशहाल, जिसकी औलाद जान मंद वे जहान है, फना कर फिकर जिकर क्या प्रवीण वेण, खलक में बाबा तेरी खुद खानदान है, खलक में बाबा तेरी खुद खानदान है. अब उर्दू भाषा में भाव व्यक्त ब्रह्मानंद स्वामी कर्यो. तारो चेहरो तो सूर्य चंद्र जेवो तेजस्वी छे अने तारी आंखो सितारा जेवी चमकती छे अने बुलबुल पक्षीना जेवी तो तारी जीभान छे. ते आजे तारू जिगर एटले के दिल कोई दर्द में घेराई गयुं लागे छे. तू मारी आ दुनिया में दिलो जाने प्यारी सखी छे. तेथी तमाम हकीकत हूँ तने कहूं छूं के तू मने जे कई पण होय ने ई कही दे. आ जहान एटले के दुनिया तेनी औलाद जेनी औलाद छे तेवा खाविंद एटले के मालिक खुदा जे स्थिति में दुनिया में राखे तेमा खुश रहेवुं. माटे हे प्रवीण बेन तमाम फिकर छोड़ी दे, खाली जिकर करमा तारा पिता तो दुनिया नो खानदान मालिक एटले के बादशाह छे. आવું ઉર્દુ ભાષામાં એમણે ભાવ વ્યક્ત કર્યો. વળી સંસ્કૃતમાં પણ લાડુદાનજી લખે છે વચનમ વદામિ તે હિતાય ત્વત સુખાય ચાહમ ભૂત્વા સાવધાના તત્રુ શૃણુ ભાગ્યશાલી કે. આવી રીતે સંસ્કૃત ભાષાની અંદર પણ વ્યક્ત કર્યું જે પ્રવીણ સાગરની અંદર લખાયેલું છે. ઘણા 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 બધા કાવ્યો વ્યક્ત કર્યા. 6 ભાષાની અંદર જ્યારે કાવ્યો વ્યક્ત કર્યા ત્યારે ભાવનગરથી આવેલા તેમને એમ થયું ઓહો આ લાડુદાનજી તો ઘણી બધી ભાષાઓના જાણકાર છે. વળી પાછા સભાની અંદર એક ગઢવી ચારણ બેઠેલા હતા. એમણે લાડુદાનજીને પૂછ્યું કે હો લાડુદાનજી, અમારા કચ્છ અને કાઠિયાવાડની અંદર જ્યારે લગ્ન પ્રસંગ હોય છે અને લગ્ન પ્રસંગમાં જ્યારે જાનૈયા જમવા માટે બેસે છે ત્યારે અમારી સ્ત્રીઓ તે પડદા પાછળ છુપાઈ અને જે જમવા બેઠેલા હોય ને એને હરિયાળી કાવ્યો સંભળાવે છે. જો હરિયાળી કાવ્યો એનો બરાબર એઝ ઇટ ઇઝ ઉત્તર આપે, એનો અર્થ કરી આપે તો જ એને જમવા મળે છે, નહીતર રામ દુહાઈ આપે છે. એવી અમારી પ્રથા છે કચ્છ કાઠિયાવાડની અંદર. તમારા દેશમાં એવું થતું હશે કે નથી થતું એ અમે જાણતા નથી, પરંતુ અમે હરિયાળી કાવ્યો તમારા સમક્ષ રજૂ કરીએ, તેના અર્થો તમે કરી આપો એવી ઈચ્છા એક ગઢવી ચારણે વ્યક્ત કરી અને પોતે જે કંઈ પણ હરિયાળી કાવ્યો આવડતા હતા તે લાડુદાનજી સમક્ષ વ્યક્ત કર્યા. એમણે કહ્યું કે હું સમાણી હું જેવડી મુઠ્ઠીમાં સમાય, સૂતા વખતે સાંભળે મને મોકલજો માય. એટલે શું થાય તમે કયો હાલો. આ હરિયાળી કાવ્ય છે, આનો અર્થ શું થાય? હું સમાણી હું જેવડી મુઠ્ઠીમાં સમાય, સૂતા વખતે સાંભળે મને મોકલજો માય. એટલે કે ચૂંદડી. ચૂંદડી જોઈ છે તમે? સ્ત્રીઓ ઓઢે એ ચૂંદડી. હું સમાણી, ચૂંદડી નારી જાત છે, સ્ત્રીના જેવડી જ લંબાઈ વાળી હોય છે
અને ઝીણા મલમલની હોય છે, એટલે તે મુઠ્ઠીમાં સમાઈ જાય છે. અને સુવા વખતે ઓઢવા માટે તે સ્ત્રીઓ તેની માતા પાસેથી તે માંગે છે, મને મોકલ જો માય. આવી રીતે ચૂંદડી એવો જવાબ લાડુદાનજીએ આપ્યો. વળી બીજો હરિયાળી કાવ્ય દુહો પેલા ગઢવી ચારણે પૂછ્યો કે જડમાં બેઠી ઘર કરે, જડમાં બેઠી નાય, માથું કાપે નવ મરે, આંખ ફોડે જીવ જાય. એવું તે વળી શું? વિચારો. જડમાં બેઠી ઘર કરે, જડમાં બેઠી નાય, માથું કાપે નવ મરે, આંખ ફોડે જીવ જાય. વિચારો વિચારો. આવડ્યું? આવડ્યું હોય તો કોમેન્ટમાં લખો. શું જવાબ આવે? જુઓ, જડમાં બેઠી ઘર કરે. શેરડી જોઈ છે ને તમે? શેરડી વાવે ને ત્યારે એકદમ પાણી ભર્યું હોય, પાણીમાં જ વાવે. જડમાં બેઠી ઘર કરે, જડમાં બેઠી નાય. એ મારી વાલી બેઠી બેઠી નાયા કરતી હોય પાણીમાં જ, ભોમ ઉપર જ, ખાબોચિયામાં. અને શેરડી એવી છે કે એનું માથું કપાઈ જાય તો પણ એ મરતી નથી, પણ એની આંખ ફોડી નાખો ને તો એ પછી ઉગતી નથી. આંખ એટલે કે એની ગાંઠ આવે ને, એની ગાંઠ હોય એ જ જમીનમાં પાણીમાં દાટી દેવામાં આવે તો એમાંથી એ શેરડી પાછી નવી ઉગી નીકળે છે. પણ જો એની આંખ ફૂટી ગઈ તો પછી ઉગતી નથી. વળી પાછા હરિયાળી કાવ્યના દોહાઓ બોલતા બોલતા ગઢવી ચારણ ત્રીજો દુહો ગાયો ને એમણે કહ્યું કે પિત્તળ પેરે પદમણી, હાલે ઝાક જમાડ, વસવાયા ઘેર નીપજે, સોહે રાજ દરબાર. એટલે રથ વહેલ. હવે અર્થ તમે ઘરે બેઠા બેઠા વિચાર્યા કરજો, ફરી ફરી સાંભળીને વિચાર્યા કરજો. તમે ક્યાંક આ કાવ્યોનો આનંદ, આ તો ભાઈ સાહિત્ય દિલ હોય ને સાહિત્ય પ્રેમી કોઈ પણ હૃદય હોય ને તો આમાં રુચિ થાય. અને આનો આનંદ તો થોડોક આસ્વાદ લેવાની ઈચ્છા થાય, નહીતર કહેશે કે આ શું માંડ્યું છે. વળી પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા છે ચાર, વગર પાંખે ઉડી ગઈ, પંડિત કરો વિચાર. પડી પડી પણ ભાંગી નહીં, એટલે કટકા થયા બે ચાર, વગર પાંખે ઉડી ગઈ, પંડિત હો કરો વિચાર. વાપરો વાપરો વાપરો, વિચારો. એમાં લાડુદાનજી કહે કે રાત્રિ પણ થાય કે જે પડી પણ ભાંગી નહીં. કટકા થયા બે ચાર, રાત્રિના 4 પ્રહર હોય, એ 4 કટકા થઈ ગયા. અને પાછી જેવો સૂર્ય ઉગ્યો તો ઉગતાની સાથે વગર પાંખે ઉડી ગઈ. જો પંડિત હો તો કરો વિચાર. અને બીજી એક વીજળી પણ થાય કે જે વીજળીનો પણ એવો જ ભાવ નીકળે. વળી ઘણ પંખો ઘણ ઉડણો, ગીરમાં જેના ગામ, વર પહેલા તોરણ ચડે, તે કારીગરના કામ. એટલે લાડુદાનજીની અહીંયા કને ગઢપુરમાં લક્ષ્મીબાગની અંદર પરીક્ષા થાય છે. મારા વાલા, આપણે તો ઘરે બેઠા બેઠા ખાલી સાંભળીએ છીએ. એને પરસેવો કેવો વર્તો હશે. એ તો જાણકાર હતા, અભ્યાસી હતા, એટલા માટે તો તરત હાજર જવાબી હતા ને જવાબ આપી શકતા હતા. આપણને પ્રશ્નો પૂછે, એસી ચાલુ હોય તો પરસેવો વરે કે ના વરે? સાચું કીધું, વરે કે ના વરે? વરે હો. ઘણ પંખો ઘણ ઉડણો, ગીરમાં જેના ગામ, વર પહેલા તોરણ ચડે, એ તો કારીગરના કામ. એટલે કે મોરલો. મોર જોયો છે ને તમે? ઘણ પંખો, મોરલાને મોટી મોટી પાંખો અને મોટા મોટા પીછા હોય છે. એ ઉડી 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 અને ક્યાંક વૃક્ષ ઉપર, ક્યાંક ટોડલા ઉપર જઈને બેસે છે. અને એને રહેવાના ઠામ કયા? તો કે ગીરમાં જેના ગામ, ડુંગરાળ પ્રદેશ હોય ને ત્યાં વિશેષ કરીને રહેવાનું પસંદ કરે છે. અને વર પહેલા તોરણ ચડે, કોઈક નવું મકાન બનાવે કે ક્યાંક કોઈ પણ નવું સુંદર કાર્ય થાય ને ત્યાં
શરૂઆતમાં એન્ટ્રીની અંદર જ સુથાર લોકો તેમને ઘડી ઘડી અથવા તો કોઈ પણ શિલ્પકાર તેને ઘડી ઘડી અને મોરલાના તોરણો બનાવે છે. એ આકારવાળા મોરલાઓ ત્યાં કને એ કારીગરના કામ, એ પછી શિલ્પી હોય તોય ભલે ને સુથાર હોય તોય ભલે. 2.5 માસની સ્ત્રી જેની કડમાં નાના બાળ, માને માથે મોડિયો, બાળક હોય મુછાળ. કાઢી આવ્યા છે, જુઓ તો ક્યાંક તમે. 2.5 માસની સ્ત્રી લ્યો, અને તેની પાછી કેડમાં નાના બાળ, માને માથે મોડિયો અને બાળક હોય મુછાળ. એવું જોયું બાળક તમે ક્યારે? બાળક મુછાળ, મૂછું વાળો બાળક. શું થાય કયો? મકાઈનો છોડ. હો હા, એ હવે તમે વિચારી લેજો. વેત જેવડી વરખડી, જેના ઢાલ જેવડા ફૂલ, કાચા કમળ ઉતરે એના પાકે થાય મૂલ. વેત જેવડી વરખડી. શું થાય? કુંભારનો ચાકડો. હા. સુખ સરોવર બોત જળ, ના ડૂબે ટાંક ને રાઈ. ઘોડા પીવે, હસ્તી પીવે, પીવે સબ લોકાઈ. એક ન પીવે પંખ જાત, જેને ચાંચ તણી ચતુરાઈ. એટલે શું થાય લ્યો? સુખ સરોવર બોત જન, ના ડૂબે ટાંક ને રાઈ. આ છે સ્તન. એ ગાય ના હોય તોય ભલે, ભેંસ ના હોય તોય ભલે, માતા ના હોય તોય ભલે. શું કીધું એમણે? કે સુખ સરોવર બોત જન, ના ડૂબે ટાંક ને રાઈ. આ એટલું બધું દૂધ માતાની આવડમાં હોય છે કે તે બાળક દૂધ પીને તૃપ્ત થાય છે. એટલું બધું દૂધ છે, તેમ છતાંય પણ તેની અંદર રાઈ પણ ડૂબતી નથી. ઘોડા પીવે, હસ્તી પીવે, અને પીવે સબ લોકાઈ. હાથી, ઘોડા આ બધા પીવે છે, આખી લોકાઈ બધા મનુષ્યો પીવે છે. પરંતુ કોણ નથી પીતા? તો કહે છે કે એક ન પીવે પંખ જાત. એટલે કે જે ઉડી શકે છે પક્ષી, એ પોતાની માતાનું દૂધ પીતા નથી, કારણ કે એને આંચળ હોતા નથી. જેની ચાંચ છે એવા કોઈ પણ પોતાની માતાનું દૂધ પીતા નથી. એટલા માટે તો પક્ષીઓ માટે કહેવાયું કે ઈંડાને મીંડા અને કાનને થાન. પક્ષીઓ હોય ને તેની કાનની બાજુમાં મીંડા જેવું કંઈક ગોળ ચિહ્ન હોય છે, અને ત્યાંથી તેનું પોષણ થાય છે, એવું શાસ્ત્રોની અંદર લખાયું છે. પછી લાડુદાનજી કહે કે ગઢવીરાજ, તમે જે પ્રશ્નો પૂછ્યા, આજે હરિયાળી કાવ્યો, તેના તો મેં ઉત્તર આપ્યા, પરંતુ અમારા મારવાડની અંદર અમારો પણ એવો રિવાજ છે કે અમે ગુઢોક્તિ વાળા કાવ્યો અમે ગાઈએ છીએ અને એના અર્થો કરીએ છીએ. જો તમારાથી એના અર્થો થાય તો તમે કરી બતાવો, એમ કહી અને પોતે એક છપાઈ છંદ ગાઈ સંભળાવ્યો. કોણે? લાડુદાનજી. અંબર બિન ત્રિય એક ચડી પુરુષ પર ચાલે, નૈન અને ભુજ નોય શ્રવણ એકાગ્રત વાલે. સદા કુંવારી સોય હોય સંગત હાથી સે, રહે અદપલ ઘરવાસ તહા રહત બ્રહ્મતાસે. જણ વખત નાર છોરું જણે, મુખ ચડે સોઈ મરે. કવ રૂપક ગુણ યુ કથે, કવણ અર્થ અણરો કરે. એવું વળી શું હશે? આ લાડુદાનજીએ પૂછ્યું. ત્યારે સભામાં જેટલા બેઠા હતા એમણે ઘણા બધા ઉત્તરો આપ્યા, પણ લાડુદાનજીને જે ઉત્તરની અપેક્ષા હતી એ ઉત્તર મળ્યો નહીં. ત્યારે લાડુદાનજી કહે કે સાંભળો, એ દોહાનો અર્થ થાય છે બંધુક. આવી રીતે જેટલા સભામાં બેઠા હતા એમના જે કંઈ પ્રશ્નો હતા ને એમ બધાના ઉત્તરો લાડુદાનજીએ આપ્યા, અને બધાને સંતોષ થયો કે અમને જે કંઈ પણ જવાબની અપેક્ષા હતી
એ જવાબો આ લાડુદાનજી આપ્યા. આ 57 પ્રયોગ હતો. અને છેલ્લે સભાના અધ્યક્ષ, સભાના પ્રમુખ પદે જેઓ શ્રી રહેલા હતા એવા નીલકંઠ વર્ણી, તેમણે લાડુદાનજીને પ્રશ્નો પૂછ્યા. કવિરાજ, ઓ કવિરાજ, તમારી કીર્તિ ચો તરફ જ્યારે ફેલાઈ છે ત્યારે તમે કોણ છો, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો, એનો ઉત્તર કરો. ત્યારે લાડુદાનજી કહે કે હે મહારાજ, અમે તો બ્રહ્મ છીએ, બ્રહ્મધામમાંથી આવ્યા છીએ અને બ્રહ્મધામમાં જવાના છીએ, એમ કહી અને તરત જ કવિ તો હતા જ એટલે એક સુંદર કીર્તન લખ્યું, જેમાં લખ્યું, मैं भुवन में क्या रहूं, मेरा दिल लुभाना वे, अंतर दिदू देखता जाहिर जनाना वे, गुलतान चढ़्या रंग गेब का अलमस्त अल्लाही वे, लाडू कहे हरदम से अब ले लगाड़ी बे, महबूबन में क्या रहूं, मेरा दिल लुभाना. હે મહારાજ, તમે જ્યારથી મળ્યા ને ત્યારથી આત્મ પ્રકાશ થયો અને એવું આત્મામાં અજવાળું થયું ને કે હવે મારું દિલ છે ને તમારામાં લોભાઈ ગયું છે. હવે હું શા માટે આ ભુવનમાં જાઉં, એટલે કે આ સંસારમાં હવે હું શા માટે જાઉં? અને મને તમારી આસ હતી, તે મારા માશુક, તમે મારા ઉપર બહુ મોજ કરી છે, ખુશી થઈ તમે મારા ઉપર અઢળક ઢળ્યા છો મહારાજ. મતલબ કે હવે મને તમે જેવા જોતા હતા એવા મળી ગયા છો, ઓળખાઈ ગયા છો. હવે તમને મૂકી ને હું ક્યાંય પણ જઈશ નહીં. પછી તો કેવા સુંદર સુંદર દ્રષ્ટાંતો આપ્યા કે ગૂંગે કો જબ ગુડ મિલ્યા તબ ક્યા બખાને બે, અંતર જામી અંતરે સબ બાત જાને બે. જેમ કોઈક ગુંગો હોય અને એને ગોળ મળે અને ગોળનો સ્વાદ લે અને પછી એનું વર્ણન કોઈક પૂછે તો મહારાજ એ કંઈ પણ વર્ણન ન કરી શકે. મહારાજ, એમ આપ અંતર્યામી છો, આપ સઘળી વાત જાણો છો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. મહારાજ, મહારાજ, તમે મારા જેવા મૂંગાને પૂછો છો તો હું એ કેમ વર્ણવી શકું? આવું સુંદર લાડુદાનજી. અને છેલ્લે કહે કે લાડુદાનજી કહે કે મને તો ખુદાઈનો એટલે કે અલ્લાહનો, ઈશ્વરનો કોઈક ગેબી રંગ ચડી ગયો છે અને એ ગેબી રંગ ચડી જવાથી હું ગુલતાન થઈ ગયો છું, અલમસ્ત થઈ ગયો છું. હવે તો હરદમ એટલે કે કાયમને માટે બસ તેની જ લે લાગી ગઈ છે, તેની ધૂન લાગી ગઈ છે, ધૂન લાગી ગઈ હો. હવે બસ તમારે શરણે રહી અને તમારા જ ગુણાનું વાદ ગાવા છે. તેરે દ્વાર પર્યો ગુણ ગાવું, તેરે દ્વાર પર્યો ગુણ ગાવું. એટલી જ મારી ઈચ્છા છે મહારાજ, એટલી જ મારી ઈચ્છા છે. આવી મસ્તી વાળું કાવ્ય ત્યારે લાડુદાનજીનું શ્રીજી મહારાજે સાંભળ્યું. એટલા મહારાજ રાજી થયા, એટલા મહારાજ રાજી થયા કે પોતે માથે બાંધેલી સોનેરી પાગ સહિત પોશાક ઘરેણા બધું ઉતારી, પ્રસાદીના વસ્ત્રો ઉતારીને આ મહાકવિવર શ્રી લાડુદાનજીને બક્ષિસ કરી દીધા, આપી દીધા અને પ્રસન્નતા વ્યક્ત કરી. મોટો મોગરાના પુષ્પનો હાર લાડુદાનજીના કંઠમાં પહેરાવ્યો અને શ્રીજી મહારાજે આવી રીતે બહુ પ્રસન્નતા વ્યક્ત કરી. અને દરબાર એબલ ખાચરે પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી એક મલ્લી જાતનો ઘોડો, સોનેરી સાજ સહિત, સોનાની મૂઠવાળી તલવાર, એક સોનાનો ટૂપિયો અને 501 નગદ રોકડા રૂપિયા આ લાડુદાનજીને આપેલા છે. અને સભામાં જીવા ખાચરે એમણે પણ એક રોજો ઘોડો, સોનેરી સાજ સહિત, સોનાની મૂઠવાડો, એક જમૈયો અને કટારી, સોનાની ઉતરી, કડાની જોડી એક, સોનાની છેડાનો મંદિલ
સાથે 501 નગદ રોકડા. અને લાડુબા અને જીવુબા તેમણે પણ સોનાની કંઠી, એક તુલસીના પારાની અને શ્રીજીની પ્રસાદીની ભેટો મોકલાવી અને શુભાશીષો કહેવડાવડાવી છે. આવી રીતે છેલ્લો સતાવધાની પ્રયોગ લક્ષ્મીબાગની અંદર ગઢપુરની અંદર શ્રીજી મહારાજ સમક્ષ લાડુદાનજીએ કરેલો હતો. ઇતિહાસો જ્યારે ખોલીએ અને દ્રષ્ટિપાત કરીએ ત્યારે વાંચવા મળે કે આ સતાવધાની પ્રયોગ લાડુદાનજીનો છેલ્લો હતો. આના પછી સંપ્રદાયમાં જ્યારે ભગવી ચૂંદડી અને સ્વામિનારાયણની ફકીરી લઈ લીધી ત્યાર પછી ક્યારેય પણ સતાવધાની પ્રયોગ થયો હોય એવો ઇતિહાસ ક્યાંય પણ વાંચવા મળતો. તો આવી રીતે છેલ્લો સતાવધાની પ્રયોગ મહારાજ સમક્ષ જ્યારે લાડુદાનજીએ કર્યો ત્યારે મહારાજ, સંતો, ભક્તો, જીવુબા, લાડુબા, આદિક સ્ત્રી ભક્તો આ બધાએ રાજી થયા, ખૂબ આશીષ આપ્યા, પ્રસન્નતા વ્યક્ત કરી અને પછી સભાની સમાપ્તિ થઈ. વાલા ભક્તો, આવી રીતે ગઢપુરની અંદર આજનો પ્રસંગ હતો. હવે લાડુદાનજી પોતાનો ઠઠારો એટલે કે પોતે હજી રાજ વૈભવમાં જીવે છે, પોતે હજી રાજ પોશાક સાથે જીવે છે, હજી પોતાના જે મોજ શોખ છે એ ઉતાર્યા નથી. સ્વામિનારાયણ ભગવાન વિચાર કરે કે લાડુદાનજીએ શરણું તો સ્વીકારી લીધું છે પણ પોતાના મોજ શોખ એમને એમ છે. એ મોજ શોખ એમના કોણ ઉતારી શકશે? ત્યારે એમની નજર લાડુબા અને જીવુબા સમક્ષ ગઈ અને એમની પાસે જે એમને મૂકે છે અને જે વાતો થાય છે, અદ્ભુત વાતો, જે લાડુદાનજી પોતે શૃંગારનો કવિ કહેવાય. લાડુદાનજી એમના વિશે એવું કહેવાયું છે કે એ જ્યારે શૃંગારનું વર્ણન કરે ને ત્યારે ગમે એવો વૈરાગ્યવાન હોય ને એનામાં પણ લગ્ન કરવાનો તરવરાટ જાગે, એને પણ લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય એવો શૃંગારનો કવિ. એમનામાં જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એ તો આપણે આવતીકાલે કથા શ્રવણ કરીશું ત્યારે જ આપણને શ્રવણ કરવા મળશે. વાલા ભક્તો, બસ એટલી જ કથા સાથે આજે ભગવાનના મંગલમય નામની સાથે અહીં જ કથાને વિરામ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની